ભેદભાવ ભાગ ત્રીજો. તમે વાર્તા યુટ્યુબ ચેનલ પર તમે સાંભળી રહ્યા છો માનસી દેસાઈ શાસ્ત્રીને. તમને વાર્તા 1 અને 2 કેવી લાગી એ પણ મને ચોક્કસથી જણાવજો. મારી ચેનલ પર જેટલા પણ વ્યૂ વાર્તાને આવી રહ્યા છે એ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ભાગ ત્રીજો, ફરજોનો બોજ. ચા છલકાઈ એ સમયે પ્રિયા સરસ મજાના વિચારોમાં ગુમ હતી, પણ એ સાથે એ ચૂપચાપ જે ચા જોડાઈ હતી એને સાફ કરી રહી હતી. પણ અજયને એક ક્ષણે એ સમયે પ્રિયા તરફ ધ્યાન નહોતું ગયું. એ ત્યારે પણ ફોનમાં જ પડ્યો હતો. બંને એક જ છત નીચે, એક જ ઘરમાં, પણ વચ્ચે અસંખ્ય અદૃશ્ય ફરજો દિવાલ સમા ઊભા થઈ ગયા હતા. એક દિવસે અજય ઓફિસે ગયો હતો. પ્રિયા ઘરમાં સફાઈ, કપડાં ધોવા, વાસણ ધોવા, રસોઈ બનાવી અને રાતના ભોજનની તૈયારી કરી રહી હતી. તેના હાથ કામ કરી રહ્યા હતા, પણ મન તો આખી રાતની એ મૌનવાળી ક્ષણમાં અટવાઈ ગયું હતું. જે ચા છલકાઈ તેટલી શાંતિ તેમની વચ્ચે ફેલાઈ ગઈ હતી. તે વિચારે ચડે છે, ક્યારેક તો મને પણ સાથે ચાલવા, વાત કરવા, ફક્ત મને જોઈને હસવા મન થાય છે, પણ કદાચ એ પણ વધારે માંગી રહ્યું છે. બપોરે 3 વાગે અચાનક પ્રિયાનો ફોન વાગ્યો. હા પ્રિયા, સાંભળ, આજે સાંજે ફોઈ આવશે. થોડી મીઠાઈ બનાવી રાખશે. પછી કાલે નણંદ અને તેના બાળકો આવે છે, અને પરમ દિવસે ફૂઈની જે વહુ છે એ આવવાની છે. સાસુ મંદાબાની વાણીમાં હુકમ અને દમાણ બંને છલકાતું હતું. પ્રિયા થાકેલી હતી એટલે એ ચૂપ રહી. બરાબરમાં એટલું જ બોલી શકી, કારણ કે આગળ બોલવાની સ્થિતિમાં એ હતી નહીં, અને એને ખબર હતી કે હું બોલીશ તો એની અસર કંઈ થશે નહીં. ફોન મૂકતા જ એની આંખો અચાનક જ ભીંજાઈ ગઈ. ઘણે વારે લોકોને આવકારવું એ ફરજ હતી, પણ એ ફરજ હવે બંધન બની ગયું હતું. વારંવારની માંગણીઓ વધી રહી હતી. નણંદબા આવવાની હતી એટલે પ્રિયાએ બાળકો માટે પોરણપોળી બનાવી દીધી હતી. ફૂઈ માટે ગરમ મગની દાળનો શીરો બનાવી દીધો હતો. પછી વાસણો, ઘરની સફાઈ અને બેડ તૈયાર કરવાનું એ તો માથે જ હતું. ગયા અઠવાડિયે પણ આવી જ અવરજવર રહી હતી, અને એ પહેલાં અઠવાડિયે પણ આવું સતત તૈયારીઓમાં પ્રિયાના મનમાં એક જ વાત ઘસી રહી હતી કે આ સદંતર જે લોકો આવે છે એ શું મારા થશે ખરા? હું વહુ છું કે સર્વન્ટ? હા, એક વહુ તરીકે આ બધી મારી ફરજ હોઈ શકે, પણ શું આ લોકોની કોઈ ફરજ નથી? અજયનો તણાવ આ ક્ષણે વધી રહ્યો હતો. તે તરફ અજય ઓફિસમાં એક બિઝનેસ મીટિંગ વચ્ચે ઘેરો તણાવ અનુભવી રહ્યો હતો. પ્રોજેક્ટ મેનેજરના હુકમ, ટીમના ઝઘડા અને ઉપરથી રજાના દિવસે પણ ઘર બોલાવે કે ભાઈ ઘરે આવો, કામકાજ છે, મહેમાનો આવ્યા છે, મોટા છો તો ફરજો નિભાવવી પડશે. તેના માટે જીવન એક લુપ્ત શ્વાસ બની ગયું હતું. બપોરે પ્રિયાનો મેસેજ આવ્યો, આજે સાંજે ફ્રી આવે છે, વહેલો આવી જજે. અજય ફક્ત હા લખી શક્યો. મન બોલ્યું, મારી રજા છે કે આ બધું એ જ ફરજ છે? તે જાણતો હતો કે પ્રિયા પણ થાકી ગઈ છે, પણ બંનેને વચ્ચે વાત કરવાનો સમય જ નહોતો. સાંજનો ઘેરો બોજો. સાંજે અજય દરવાજે આવ્યો ત્યારે પ્રિયા ચહેરા પર સ્મિત રાખીને બોલી, આજે બહુ કામ હતું,
મારે થોડું બેસવું છે. અજય: હા બેસ, હું પાણી લઈ લઈશ. બહુ નાનકડો સહકાર, પણ પ્રિયાને એક ક્ષણે એ પણ મિલન જેવું જ લાગ્યું. પણ એક પળ લાંબી ન ટકી. એ જ સમયે દરવાજા પર ઘંટડી વાગી. ફૂઈ, સાસુ, સસરા સૌ આવી ગયા. ફૂઈ અંદર પગ મૂકતા જ બોલી: બહુ ધૂળ છે ઘરમાં. વહુ, તારે થોડુંક ધ્યાન રાખવું જોઈએ ને. પ્રિયાએ ગળામાં અટવાતું દુઃખ ઘડી લીધું. અજય ઊભો રહ્યો, પણ માતા ફૂઈ સામે કંઈ બોલી શક્યો નહીં. રસોઈમાં કામ કરતી વખતે ફૂઈ સાસુ બોલી ઉઠ્યા: આ પ્રિયાને કહેજે, કિરણ એવડી મહેનત કરે છે, બધાની મનગમતી વસ્તુઓ બનાવે છે. અહીં તો અડધું પડધું જ. આ કેવું? કિરણ પારકી હોવા છતાં ઘરે મૂળ સ્ત્રીની જેમ જ વર્તતી હોય છે. અને પ્રિયા ઘરની વહુ હોવા છતાં પણ પારકી જ લાગે છે. રાત્રે બધું જ સમેટીને પ્રિયા પોતાના રૂમમાં આવી. અજય ઊંઘનો નાટક કરી રહ્યો હતો. તેને ખબર હતી પ્રિયા તૂટી ગઈ છે, પણ તે પાસે શબ્દો નહોતા. એટલે પ્રિયા પણ અજયને જોઈને એની બાજુમાં બેસે છે. પ્રિયા બેડ પર બેસીને ધીરેથી બોલી: અજય, શું આપણે ક્યારેય આપણા માટે જીવી શકીશું નહીં? અજય આંખો બંધ રાખે છે, કારણ કે તેનો જવાબ તેની પાસે પણ નથી. અને બંને વચ્ચે એક વધુ અદૃશ્ય દિવાલ ઊભી થઈ જાય છે. તમને આ વાર્તા કેવી લાગી ચોક્કસથી મને જણાવજો. શું તમારા જીવનમાં પણ આ બધી તકલીફો ઉપજાઈ રહી છે? તો પ્લીઝ કમેન્ટ તમે પણ કરજો.